ભાજપના નેતા અને રાજુલાના દબંગ ધારાસભ્યની છાપ ધરાવતા હીરા સોલંકી ફરી તેમના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે। હીરા સોલંકી તેમના તેજાબી નિવેદનને કારણે અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે। તેમનો દબંગ અંદાજથી તેમના વિસ્તારમાં જાણીતા છે, ત્યારે ફરી એક વખત તેમને સમાજને લઈને આક્રમક નિવેદન કર્યું છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યું છે, જેને કારણે તેઓ ચર્ચામાં છે। રાજુલાના ભેરાઈ ખાતે બલાડમાના મંદિરે લાપસી પ્રસંગે હીરા સોલંકી નિવેદન કર્યું છે। તેમણે કહ્યું છે કે આજે માતાજીના પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે, ત્યારે કહેવાની ઈચ્છા થાય છે કે અમારી જેવા માથા ભારે માણસો પણ કોળી સમાજને જોશે। બધું કામ સરખી રીતે ન થાય, બધું કામ આમ સીધી આંગળીએ ઘી ન નીકળે। ઘી જેને કાઢવું હોય તો આંગળી ટેઢી કરવી પડે। તો આવું સાંભળી શું કહ્યું તેમણે। સમાજ આટલી મોટી સંખ્યામાં ભેગો થયો છે ત્યારે આપને કહેવાની ઈચ્છા થાય, અમે જેવા ગણે તેવા, પણ મિત્રો અમારા જેવા માથા ભારે બી માણસો આ કોળી સમાજને જોશે। બધાય બધું કામ હરકી રીતે ન થાય, બધું કામ આમ સીધી આંગળીએ ઘી ન નીકળે। ઘી છે ને કાઢવી હોય તો આંગળી ટેડી કરવી પડે, અને ન્યા અમને કદાચ ધરી દેવા હોય ને સમાજના નામે તો અમને ધરી દેજો, અમે ધરવાય તૈયાર છીએ। અને હું કામ કેમ કે અમે જે કાંઈ છીએ એમાં સૌથી મોટો કોકનો ફાળો હોય તો એ કોળી સમાજનો ફાળો છે મિત્ર, એના માટે અમે ધરવાય તૈયાર છીએ।